નું ખૂબ ઝીણવટપૂર્વક વર્ણન કરેલું છે. પરિક્રમા શબ્દનો અર્થ જ પ્રદક્ષિણા થાય. એટલે પરમધામની પ્રદક્ષિણા કરવાની હોય એટલે એના 25 પક્ષ ની વાત આવે. આ ગ્રંથમાં કુલ 43 પ્રકરણ ને 2481 ચોપાઈ છે. એની ભાષા હિન્દી છે. તો પહેલું જ પ્રકરણ ઈચ્છક કા ઈષ્ટ કા એટલે પતિ પત્ની અથવા પ્રિયતમ પ્રિયતમા વચ્ચેનો પ્રેમ. એ પ્રેમની પરાકાષ્ઠા આવે ત્યારે એને ઈશ્ક કહેવાય. ભાઈ બહેન ના પ્રેમ કે માતા પુત્ર ના પ્રેમ, માતા પિતા પ્રત્યેનો પ્રેમ, એને ઈશ્ક કહેવાય નહીં. પ્રિયતમ પ્રિયતમા એટલે કે પતિ પત્ની વચ્ચેનો જે પ્રેમ છે તેને ઈશ્ક કહેવાય. આખું પ્રકરણ ઈશ્કનું. આપણે બધા પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અંગનાઓ છીએ. એટલે આપણા પ્રિયતમ અક્ષરાતીત પરમાત્મા છે. તો એમની અને આપણી વચ્ચેનો એક જ સંબંધ છે, તે ઈશ્કનો સંબંધ. આ નિસ્બતને ઈશ્કથી ઓળખવામાં આવે. અબ કહું રે ઈશ્ક કી બાત. હવે હું તમને ઈશ્ક વિશે વાત કરું. ઈશ્કની વાત કઈ કહેવાની હોય, કાનમાં કહેવાની હોય. પણ આ તો રાજજી મહારાજ સાથેનો ઈશ્ક છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથેનો પ્રેમ છે, બ્રહ્માંગનાઓનો પ્રેમ છે, શ્યામાજીનો પ્રેમ છે, રાજજી મહારાજનો પ્રેમ. પરમાત્માના પ્રેમની વાત તો આખા જગતને કરવી પડે ને તો જ એ પરમાત્માને પ્રેમ કરીને પરમધામ જાય. અબ કહું રે ઈશ્ક કી બાત. ઇન્દ્રાવતીજી કહે છે કે હું હવે તમને ઈશ્કની વાત કરું છું. ઈશ્ક શબ્દાતીત સાક્ષાત. તો આ દિવ્ય પ્રેમ એવો છે કે એને સાક્ષાત અનુભવી શકાય છે અને શબ્દાતીત છે. શબ્દોમાં એનું વર્ણન કરવું સંભવિત નથી. કેટલી વસ્તુનું નથી કરી શકતા આપણે. દાખલા તરીકે ઘીના સ્વાદનું વર્ણન કરો. શું કહીએ તો ઘીનો સ્વાદ કેવો તો ઘી જેવો. મધના સ્વાદનું વર્ણન કરો, નહીં કરી શકે. કર્યો તો ગોરે લાગે, ખાડે લાગે, પણ મધ અલગ ચીજ છે. મધના સ્વાદનું વર્ણન શબ્દાતીત છે. તો અહીંની આવી વસ્તુઓ જો શબ્દાતીત હોય તો પરમાત્માનો પ્રેમ એ શબ્દાતીત થયા વગર રે ખરો? તો એ સાક્ષાત અનુભવી શકાય છે હૃદયમાં, પણ શબ્દોમાં વર્ણન કરી શકાતું. કોઈ સ્ત્રીને પૂછો કે તમારો પતિ તમને કેવો પ્રેમ કરે છે, વર્ણન કરો. એ શું કરે? એની ક્રિયાઓનું વર્ણન કરે. મારો પતિ મારા માટે સાડી લઈ આવે છે, મારો પતિ આવી રીતે પ્રેમ કરે છે, તેવી રીતે પ્રેમ કરે છે. એના સ્થૂળ સ્વરૂપનું વર્ણન કરી શકાય, પણ પ્રેમનું વર્ણન થાય નહીં. ઈશ્કનું વર્ણન કરી એટલે ઈશ્ક શબ્દાતીત છે. જો કદી આવે મીને શબ્દ, જો એને જો કોઈ પણ રીતે શબ્દમાં જો લાવી શકાય ને તો 14 તબક કરે. 14 લોકોનું બ્રહ્માંડ આપણા માટે તુચ્છ થઈ જાય, રદ થઈ જાય. પ્રેમનો આટલો બધો પ્રભાવ છે. પરમાત્મા પ્રેમની વાત છે. આ દૈહિક પ્રેમની વાત
નથી. આ સંસારના એક પ્રાણીથી બીજા પ્રાણી તરફના પ્રેમની વાત છે નહીં. આત્માના પરમાત્મા સાથેના પ્રેમની વાત, દિવ્ય પ્રેમની વાત છે. ને એ દિવ્ય પ્રેમ કેવો છે? શબ્દાતીત છે. અને જો કદાચ એને શબ્દમાં વર્ણન કરવામાં આવે તો એના દિલમાંથી 14 લોક એટલે કે આ સંસાર જ નીકળી જાય. 14 લોકોનું બ્રહ્માંડ રદ થઈ જાય અને પરમધામ નો પ્રવેશ થઈ, અર્થ દિલ મોમીન થઈ જાય, પરમધામ થઈ જાય એનું દિલ. બ્રહ્મ ઈશક એક સંગ, પર બ્રહ્મ એટલે પરમાત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. એ પ્રેમની મૂર્તિ છે. અને એટલે તો પ્રેમનો પરિસંવાદ એમણે કરેલો છે પરમધામમાં. રાજી મહારાજ કે મારો પ્રેમ વધારે, શ્યામા મહારાણી કે મારો પ્રેમ તમારા બેયની ઉપર વધારે. 12,000 સખીઓ કહે છે કે નહીં, અમારો પ્રેમ તમારા બંને ઉપર સૌથી વધારે. પ્રેમનો પરિસંવાદ, પ્રેમનો વાદ વિવાદ પરમધામમાં થયેલો. પરમાત્મા પોતે પ્રેમ સ્વરૂપ છે. તો પરમાત્મા ને પ્રેમથી અલગ કરી શકાય નહીં. બ્રહ્મ ઈશક એક સંગ, પરમાત્મા અને પ્રેમ બે સાથે સાથે ચાલે. તો વતન વસત વતન અભંગ. અને એ પરમાત્મા ક્યારે છે? અખંડ પરમધામ ની અંદર છે. અભંગ જેનો ભંગ ના થાય એવું વતન. તો એવું તો કયું પરમધામ છે. બાકીનું આ સંસાર 14 લોકનું બ્રહ્માંડ તો નષ્ટ થઈ જવાનું, નાશવંત છે. પણ પરમધામ સત્ય છે. એટલે એ પ્રેમ એ અખંડ ભૂમિકા નો વસે છે. બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ એક અંગ. હવે આ 12,000 બ્રહ્માંગનાઓ છે એને બ્રહ્મ સૃષ્ટિ કહેવામાં. હવે ખરેખર તો જુઓ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજ્ય મહારાજનું ડાબુ અંગ તે શ્યામા મહારાણી છે. અને શ્યામા જીનો અંગ હો સુંદર સાર. બાકીની 12,000 શ્યામાજીના અંગ સ્વરૂપ છે. એટલે છેવટે બધું રાજ્યમાં સમય ગયું કે ના સમય? 12,000 બ્રહ્માંગનાઓ શ્યામાજી બધા રાજ્ય મહારાજ ની અંદર સમાવેશ થઈ જાય પ્રેમની દ્રષ્ટિએ. એટલે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ એક અંગ. બ્રહ્મ સૃષ્ટિ છે અને પરમાત્મા છે, એક એક અંગ સ્વરૂપ હોય એમ છે. એ સદા આનંદ અતિરંગ અને હંમેશા પ્રેમ અને આનંદની જ લીલાઓ કરે. પરમધામમાં કોઈ વાતનું દુઃખ નથી, કોઈ વાતની ચિંતા નથી. ત્યારે રે આ તો એક જ દાડામાં 50 રૂપિયા તેલના ડબ્બામાં ચડી ગયા, ગઈકાલે લઈ દીધું હોત તો. આવી વાત પરમધામમાં નથી. એ પરમધામમાં દુઃખ જ નથી. આ સંસારમાં દુઃખ જ દુઃખ છે. આ સંસાર આખો અસત છે, જડ છે, દુઃખમય છે. અને પરમધામ સત છે, ચૈતન્યમય. ત્યાં રેતીનો કણ પિયા 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 બોલે એ ચૈતન્યમય છે. કોઈ વસ્તુ જડ નથી. સત ચિત ને આનંદમય છે. આનંદ જ આનંદ છે. ત્યાં દુઃખનું નામ નિશાન નથી, ચિંતાનું નામ નિશાન નથી, અભાવનું કોઈ નામ નિશાન. મનવાંછિત છે, જે જોઈએ તે ત્યાં હાજર થઈ જાય. ઈચ્છા કરો ને હાજર થઈ જાય. કલ્પ વૃક્ષ જેવું ત્યાંનું દરેક વૃક્ષ કલ્પ વૃક્ષ.
તમે જે માગો, જે ઈચ્છા કરો તે તમારી સમક્ષ હાજર થઈ જાય. આંબા ઉપરથી તમે કેરી તોડો તો કેરી તમારા હાથમાં આવે, એ કેરીને તમે ચૂસીને એનો રસનો રસાસ્વાદ લઈ શકો, અને આંબા પર કેરી એમની એમ લટકતી રહે. એટલે અહીં કરતા ત્યાંનું બધું તોલ માપ જુદું પરમધામ. તો બ્રહ્મ સૃષ્ટિ, બ્રહ્મ એક અંગ, એ સદા આનંદ તિરંગ. પરમધામ આનંદ લીલા વિહાર કર્યા. બ્રહ્મ સૃષ્ટિ અને બ્રહ્મ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, શ્યામા મહારાણી, 12,000 સખીઓ આનંદ કર્યા સિવાય બીજું કામ જ નથી. એમને કઈ કમાવા જવાની જરૂર નથી, નોકરી ધંધો કરવાની જરૂર નથી, બસ આનંદ વિહાર કર્યા કરો. તે દિન ગયે કઈ બક. આ પરમાત્મા વિશે અને પરમધામ વિશે ઘણા માણસો અત્યાર સુધી બકવાટ કરી ગયા. બકવાટ કે છે પરમધામની બાબતમાં, પરમાત્મા વિશે બાબતમાં ઘણા લેખકો, કવિઓ, ભક્તો એ વાતો કરી, એ બબડાટ કરી ગયા હોય. તું તો આપની બુદ્ધ માપક અને દરેક પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વાત કરી ગયા. અબ કથની કથું વિતક. હવે હું ઈતકની કથા કરવા માંગુ છું. પરમધામમાં ઈતક કેવો છે, પ્રેમ કેવો છે. જાતે છૂટ જાય તબ તક. અને એ ઈશ્ક જો આપણી અંદર આવે તો કોઈ પણ પ્રકારની શંકા ટકી શકે જ નહીં, દૂર થઈ જાય, નિશંક થઈ જાય, બેશક ઇલમ પ્રાપ્ત થઈ જાય. ઓએ ઓએ ઈશ્ક ન થાય તે દીન, કયો ઢૂંઢ્યા ગુણ નિર્ગુણ. આજ સુધી જ્યાં સુધી આ પરમધામ ની બ્રહ્માંગનાઓ અહીં નહોતી આવી આ સંસારમાં, ત્યાં સુધી ઈશ્વર પરમાત્મા પ્રેમ અહીં હતો નહીં. અને કેટલાય સાધુ, સંતો, ભક્તો, સંન્યાસીઓ ઢૂંઢ્યા ગુણ નિર્ગુણ. પરમાત્મા સગુણ છે કે પરમાત્મા નિર્ગુણ છે, એમાં શોધ ચલાય જ રાખે. કે નિર્ગુણ નિરાકાર છે કે સગુણ સાકાર છે. જો આખો ઇસ્લામ ધર્મ પરમાત્માને નિર્ગુણ નિરાકાર માને, ને હિન્દુ ધર્મ સગુણ સાકાર માને, બે વચ્ચે ક્યાં મેળ ખાય. હવે મોહમ્મદ પેગમ્બરે પોતે એમ કહ્યું કે હું ખુદા પાસે ગયો, ખુદાથી એક ધનુષ અંતરે ઉભો રહ્યો, એણે મને 90,000 હરફ આપ્યા, અને યાદ રાખવાની શક્તિ સાથે સાથે આપી. અને પછી અહીંયા આવે. હવે પરમાત્મા નિર્ગુણ કેવી રીતે કહેવાય, નિરાકાર કેવી રીતે કહેવાય, અને નિરાકાર હોય એ 90,000 હરફ કેવી રીતે આપી શકે, એથી એક ધનુષ નું અંતર કેવી રીતે કહી શકાય, કશું વિચાર જ નથી કરતા. જો વિચાર કરે કે મોહમ્મદ સાહેબ ખુદાની પાસે ગયા અને એક ધનુષ જેટલા અંતરે, એટલે 5-6 ફૂટ દૂર ઉભા રહ્યા અને એમની સાથે વાતચીત કરી, તો અંતર તો ક્યારે માપી શકાય? પરમાત્મા સાકાર હોય તો માપી શકાય. પરમાત્મા સગુણ સાકાર છે ને સગુણ છે એ નક્કી થઈ ગયું. અને એ પરમાત્માએ 90,000 હરફમાં બોધ આપ્યો, 90,000 શબ્દોમાં, જેને આજે કુરાન કહેવામાં આવે. પરમાત્માએ આપેલો સંદેશો છે.
એ સંદેશો માને છે, પણ પરમાત્મા સગુણ છે અને સાકાર છે એ વાત નથી માનતા. કેવી રીતે સમજાવવા માણસો? જો નિર્ગુણ ને નિરાકાર હોત તો એનાથી કમાન અંતરે ઉભા કેવી રીતે રહ્યા, કેવી રીતે કહેવાય? અને એ નિર્ગુણ નિરાકાર 90,000 હરફ આપે કેવી રીતે? પુરાણ તો ઈશ્વર દત્ત સંદેશો છે આત્માઓને, જીવાત્માઓ માટે, પોતાની આત્માનો ઉદ્ધાર કરવા માટે. નહીં તો પુનર્પી જનનમ પુનર્પી મરણમ પુનર્પી જનની જઠરે શયનમ એ ચાલુ જ રહેવાનું. 84 લાખ દીવા જોડમાં જન્મો ને મરો, જન્મો ને મરો, જન્મો ને મરો. જન્મ થાય દુઃખ, મરતા દુઃખ, અને જીવનમાં દુઃખ, દુઃખ જ દુઃખ. એમાંથી છૂટવું હોય તો સગુણ સાકાર જે પરમાત્માને આપણે નિરીખી શકીએ છીએ, જે પરમાત્મામાં કરુણાનો ભાવ છે, દયાળુ છે, કરુણા નિદાન છે, પ્રકાશમાન છે, બધા કેટલાય ગુણ છે. ગણવા બેસે તો હજારો ગુણ પરમાત્માના નીકળે, એટલે સગુણ છે, એમનો આકાર છે. હમણાં તો આપણે ભજન ગાયું, મનમોહન શ્યામ સુંદર સ્વરૂપ પર દિલડું ઘાયલ થઈ ગયું. શ્યામ સુંદર સ્વરૂપ, સુંદર, મનમોહન છે, મનમોહન. તો ઈશક ન થાય તે દીન, કઈ ઢૂંઢ્યા ગુણ નિર્ગુણ, ધીક ધીક પડોશો તન, જો તન ઈશક બીન. જે તનની અંદર પરમાત્મા પ્રેમ નથી અને ધિક્કાર. એની પાસે પ્રેમ. જો વૃંદાવન में आयो, राधे का गुण ना गायो, एना जीवन ने धिक्कार. भजी ले राधे राधे, भजी ले राधे राधे, रटी ले राधे राधे, राधे अलबेली सरकार. भजी ले राधे राधे. પ્રેમ સગુણ છે, સાકાર છે, તો પ્રેમ ઉત્પન્ન થાય છે. નિર્ગુણ હોય, નિરાકાર હોય તેની સાથે પ્રેમ કેવી રીતે કરો? અને પ્રેમ ઈષ્ટક ના હોય તો એના જીવનને ધિક્કાર છે. ધીક ધીક પડો તન, એ દેહને ધિક્કાર છે, એ શરીરને ધિક્કાર છે કે જેનામાં પ્રેમ નથી, પરમાત્મા પ્રેમ નથી. પુત્ર પ્રેમ છે, પત્ની પ્રેમ છે, પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા મારો સાલેગ્રા, સેવા કોની કરું? એમને જીવન વ્યતીત થઈ જાય. બૈરી છૂટાછેડા આપી શકે છે અને છોકરા લાતો મારીને કાઢી મૂકે કે ગયડો ડોહો થયો, નીકળ, ખૂબ ખૂબ આખો દાડો ઘરમાં. ઓટલે જઈને બેસો, મંદિરે જાઓ, તિરસ્કાર. એ જેને મારું મારું કરતો, અમારી બૈરી, આ મારા છોકરા. આ પ્રેમ જુઠ્ઠો ને દુઃખદાયક છે. જેનામાં પરમાત્મા પ્રેમ નથી એ દેહને ધિક્કાર છે, એ શરીરને ધિક્કાર છે. અને શું કરવા ધનુર ધારણ કર્યો હે? ઈચ્છક નાહી મિને સૃષ્ટ સુપન, જો ઢૂંઢ્યા 14 ભવન. ઈચ્છક નાહી મિને સુપન, આ સંસાર સ્વપ્ન સમાન છે
અને એમાં તમને પ્રેમ જોવા મળે નહીં, સ્વાર્થ જ સ્વાર્થ જોવા મળે. એનું રૂપ દેખાય શકનું, પણ અંદર ભરેલો હોય સ્વાર્થ. 14 લોકમાં તપાસ કરી, આ સ્વપ્ન સ્વરૂપ આ સંસારની અંદર 14 લોકમાં ક્યાંય ઈશ્ક નથી. એ ઈશ્ક કોણે બતાવ્યો? ઈશક ધનીને બતાયા. શ્રી દેવચંદ્રજીએ સૌ પ્રથમવાર ઈશ્કને, પરમાત્માને પ્રાપ્ત કરવાનું એક સક્ષમ સાધન તરીકે બતાવ્યું. જપ તપ તીરથ એ બધા કરતા પરમાત્માને પ્રેમ કરો, પ્રીત કરવું, પ્રેમથી પ્રગટ થાય. પરમાત્મા પ્રેમને વશ થાય. રાજ ઈશક ધનીએ બતાયા. ધની દેવચંદ્રજીએ સૌ પહેલા પરમાત્માને પ્રેમ કરવાની વાત કરી. ઈશક બીના પીવું ન પાયા. અને પ્રેમ સિવાય પરમાત્માને પ્રાપ્ત કરી શકાય નહીં. બીજું કોઈ સાધન નહીં, જપ નહીં, તપ નહીં, તીર્થ નહીં. આ ઋષિઓ અને મુનિઓ 1000 વર્ષ સુધી તપ કર્યા. વિશ્વામિત્રે 1000 વર્ષ સુધી હિમાલયની ગુફાની અંદર ખાધા પીધા વગર એક હવાથી જીવતા રહીને, જેને સમાધિ લાગી જાય પછી જીવનના વર્ષ ગણી શકાતા નથી. સમાધિ લાગી જાય, સમાધિ છૂટી જાય ત્યાં સુધીનો સમય એની ઉંમરમાં ગણાય નહીં. એટલે 18 વર્ષે સમાધિ લાગી દાખલા તરીકે, અને 80 વર્ષે સમાધિ છૂટી તો એ 18 જ વર્ષનો હોય. આયુષ્ય વધ્યું નહીં, આગળ ઉંમર આગળ વધી નથી. 18 થી આગળ પાછું જીવવાનું ચાલુ થાય. સમાધિ એ આ ઉંમરને અટકાઈ દે એવી ચીજ છે. અને એટલે તમે વિચાર કરો, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી સમાધિ લગાવી. એ વાતની ખબર મહારાજા છત્રસાલ ને પડી. દોડતે ઘોડે આવ્યા. કે નદી 2 કાંઠે જાય, ઘોડો નાખ્યો એમાં, તણાયા. ઘોડો પણ તણાયો અને અચાનક જળ કિનારો આવી ગયો. એમ છીછરી જમીન પર આવી ગયા અને પાર નીકળી ગયા. અને મહામતી પ્રાણનાથજી સમાધિ લગાવી હતી, એમને ઢંઢોળીને જાગૃત કર્યા, સમાધિ તોડાવી નાખી. છતાં હવે મારે સમાધિ લેવી, અને હવે આ ધર્મ પ્રચાર કાર્ય ની જવાબદારી હું તને સોંપું છું. તારું કુશળ છે મારા હાથમાં છે. બરડો બતાવે, જો તારા ઘોડાના ડાંડા, ઘોડો ડૂબતો તો તું તણાતો તો તને બચાવનાર કોણ છે? વિશ્વાસ બેસી ગયો. ઘોડાના ડાબલા બેડા ઉપર પડેલા ચોખ્ખા દેખાયા. આજે તો તે મને સમાધિ તોડાવી છે, પણ હજુ ફરી સમાધિ લઉં તો સમાધિ તોડાઈશ નહીં. અને મારા સમાધિષ્ઠ શરીરને સાચવવા માટે તું એક ભોયરું બનાવ, એમાં એક હિંચકો બનાવ ને એ હિંચકા ઉપર મારા દેહને પધરાવી દે. સમાધિષ્ઠ દેહને જો પ્રાણ ત્યાગ કર્યો નથી, જીવન પૂરું થઈ ગયું નથી,
પ્રાણનાથજી પન્નામાં સમાધિ લીધી છે અને સમાધિષ્ઠ દેહને હિંચકા ઉપર પધરાયો છે. જેમના મસ્તકનો ભાગ છે, જીલણા જે થાય ને તે દિવસે જોજો ઘુમટજીની અંદર ત્યાં એક ગુમટી છે, માથા ઉપર સોનાની ગુમટી છે. એમના મસ્તકનો ભાગ છે, નીચે હિંચકો છે, હિંચકા ઉપર એમનું આખું શરીર છે અને સમાધિ છે. પ્રાણનાથજી સમાધિ પરમધામની લગાવેલી છે અને હજરા હજૂર છે. સમાધિમાં ઉંમર અગરબત્તી નથી. અને જેમ હજારો વર્ષ સુધી સન્યાસીઓ ધ્યાન લગાવતા હતા, ઋષિઓ મુનિઓ, એમ પ્રાણનાથજીએ સમાધિ લગાવેલી છે અને એ અત્યારે સમાધિ સ્વરૂપે હયાત છે પદ્માવતીપુરીમાં, ઘુમટજીની અંદર. એટલે આપણે આટલા કિલોમીટર 1300 કિલોમીટર કાપીને દર્શન કરવા જઈએ છીએ એમના સમાધિ સ્થળનું. એ આપણું ઘુમટજી મંદિર છે, જ્યાં સેવા પધરાઈ છે. બરાબર એની નીચે હિંચકા ઉપર એમનું સમાધિસ્થ શરીર છે. જયારે સમાધિ છૂટે ત્યારે એવા ને એવા પ્રાણનાથજી બહાર આવી શકે છે ભવિષ્યમાં. એટલે એમને ડિસ્ટર્બ ના થાય એટલા માટે એમને એકાંત આપી દીધું છે, હિંચકા ઉપર એમને બેસાડી દીધા છે અને એના પગથિયા એક ગુમટીમાંથી જાય છે ને તારું છે, કોઈ ખોલી શકતું નથી ને એમાં અંદર જઈ શકતું. 1 મહિના સુધી તેમની સમાધિ છોડાય કરતા કે મારી દીકરી પરણે, તમે તો અહીં સમાધિ લઈ ગઈ કે મારી દીકરી પરણાવવાની થઈ, હું ક્યાંથી, મારી પાસે પૈસો નથી, કેવી રીતે પરણાવ? એક ભાઈએ તો આવી વાત, તમે હોત અહીં બહાર તો હું તમારી પાસે મદદ માટે આવત, પણ હવે ક્યાં જવું, કોણ મને મદદ કરે? એટલે એમની સોનાની અંગૂઠો હીરો જડેલો અંદર એવી અંગૂઠી કરેલી હતી, એ કાઢીને ભાઈને આપી કે દે, આ બેટી વેચી દે ને એનાથી તારી દીકરીને પરણાય. સમાધિ લીધા 25 મહિના પછીની વાત. મહિના સુધી એમણે શું ખાધું, શું પીધું? સમાધિમાં ખાવા પીવાની જરૂર આવશ્યકતા રહેતી નથી. અને માની લો કે ડેડ બોડી હોય તો પેલી બેટી નીકળે નહીં, આગળ ભૂલી જાય બધી. પણ શરીરમાં કોઈ વિકૃતિ આવતી નથી, જેવું શરીર છે એવું જ શરીર રહે છે. તો બેટી કાઢી શકાય ને આપી શકાય. આ હકીકત બનેલી છે પદ્માવતીપુરી ધામ. ઈચ્છક તો કયા શબ્દાથી, પરમાત્મા તરફનો પ્રેમ એ શબ્દાથી તેનું વર્ણન થઈ શકાય એમ નથી. જો પીયુજી કી ઈચ્છક છોકરી, અને પરમાત્માને પણ ઈચ્છક બહુ ગમે છે. કોઈ પોતાને ઈચ્છક કરે એમને બહુ પ્રિય છે. દેખી ઈચ્છક કી એસી રીત, તો આ ઈષ્ટકની રીતિ આવી છે. बिना इष्टक नहीं प्रतीत, इश्क ना હોય તો પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા દ્રઢ થાય નહીં. ઈષ્ટક ને મિલાવે પીવું, પરમાત્મા પર તરફ જો પ્રેમ ઉત્પન્ન થાય સાચા દિલનો, તો પરમાત્મા જરૂર તમને મળે. ને તે મિલાવે પીવું, બિના ઈષ્ટક ન રહે આખો જીવ. જેના દિલમાં ઈષ્ટક પ્રગટ થઈ ગયો એને પરમાત્માને મળવાનું પહેલું થઈ. વિના એનો જીવ આ ઈષ્ટક સિવાય રહી શકતો નથી. સદા ઈષ્ટક કરતો રહે પરમાત્મા. બ્રહ્મ સૃષ્ટિ કી પહેચાન, તો બ્રહ્મ સૃષ્ટિની ઓળખ જ આ છે કે બ્રહ્મ સૃષ્ટિ, માત્ર બ્રહ્મ સૃષ્ટિ જ પરમાત્માને ઈષ્ટ કરી શકે. જે પરમાત્માને ખૂબ પ્રેમ કરતું હોય તો સમજવું કે બ્રહ્મ સૃષ્ટિ
આ એની પરીક્ષા, ઓળખાણ. આત્મ એકી ગેલતા એની આત્મા હંમેશા પરમાત્મા પ્રેમ ની અંદર ડૂબેલી જ રહે છે. ગલતા ડૂબેલી રહે. તો આ ઈશ્ક, પરમાત્માને ઈશ્ક કરો, આવી વાત કોણે બતાવી? ઈષ્ટ કયા હી ધની ને બતાયા. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે બતાવ્યું કે પરમાત્માને પ્રસન્ન કરવા હોય તો એક જ રસ્તો છે, પરમાત્માને ઈશ્ક કરો, પરમાત્માને પ્રેમ કરો. પરમાત્મા પ્રેમ સિવાય પરમધામ જવાય નહીં. ઈશક આહી સૃષ્ટિ ગાયા, અને ઈશક ના ગુણગાન કોણે કર્યા? બ્રહ્મ સૃષ્ટિએ. જે પરમધામ થી ખેલ જોવા અહીં આવી છે, એ જ આ ઈશ્ક ને ગ્રહણ કરી શકે ને એ એના વખાણ કરી શકે. ઈશક આહી મેં સમાયા, અને બ્રહ્મ સૃષ્ટિ ની અંદર પ્રેમ સમાય છે, બીજે ક્યાંય સમાઈ શકતો નથી. ઈશક આહી સૃષ્ટિ ચિતલાયા, અને બ્રહ્મ સૃષ્ટિ જ આ પ્રેમને પોતાના ચિત્તમાં ધારણ કરે છે. બીજા કોઈના ચિત્તમાં પ્રેમ ધારણ થઈ શકતો નથી, ઈશ્ક આવી શકતો નથી. બધાને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, પથ્થર, કઈક નો કોઈક દુશ્મન નડતો જ હોય, જે ઈશ્ક આપવા જ ના દે, પરમાત્મા તરફ પ્રેમ કરવા જ ના. જે વ્યક્તિ પરમાત્મા તરફ પ્રેમ કરવા પ્રયત્ન કરતી હોય, અને માયા તરત તેને પકડીને ખેંચી જાય પોતાના તરફ. એ ત્યાં ક્યાં જાય? મારી તરફ આવે, પકડીને ખેંચી જાય. જે જીવ પરમાત્માને પ્રેમ કરવા જાય, માયા તરત જ એને પકડે, એને વશ કરી લે, પોતાની અંદર રંગી નાખે પોતાના રંગ. પછી માયા જ માયા જોયા કરે. તો આ તો મારો છોકરો, આ મારો છોકરાનો છોકરો, આ મારી બૈરી, આ બૈરીની બેન મારી સાળી થાય, ને આ બૈરીની માં એ મારી સાસુ થાય, આ મારું સાસરું, ને આ મારું ઘર, ને આ મારું ખેતર, ને આ મારા દાગીના, સોના, ચાંદી, સંસારમાં ઘણા બુદ્ધ ડૂબેલું રહે. પરમધામ એના સ્વપ્નમાં ના. જે બ્રહ્મ સૃષ્ટિ હોય એ આ બધું કરી શકે. ઈચ્છકે આહી સૃષ્ટિ ચિતલાયા, પોતાના ચિત્તમાં પરમાત્મા પ્રેમને ધારણ કર્યો હોય તો એ બ્રહ્મ સૃષ્ટિ એ કર્યું. ઈષ્ટક પિયા કો બતાવે વિલાસ, આ પ્રેમ છે એ જ પરમાત્મા કેવો, પરમાત્માની સાથે કેવો આનંદ વિલાસ પ્રેમને કારણે કરી શકાય છે, એ બધું બતાવે, એનો અનુભવ કરાવે. ઈશક લે ચલે પાથ, અને આ પરમાત્મા પ્રેમ પરમાત્મા પાથે પણ આપણને લઈ જાય. ઈશક મીને દર્શન, અને આ પ્રેમ પરમાત્માના દર્શન કરાવે છે. ઈશક હોય નદી ના સુહાગીન, પરંતુ જે પરમધામ ની સુહાગણી ના હોય, બ્રહ્માંગના ના હોય, એની પાસે ઈશક ફટકતો નથી, એને પરમાત્મા તરફ પ્રેમ થતો જ નથી. આ જીવ સૃષ્ટિના અધિકારની વાત નથી, ઈશ્વરી સૃષ્ટિ પણ ત્યાં પહોંચતી નથી. માત્ર બ્રહ્મ સૃષ્ટિ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને, અક્ષરાતીત પરમાત્માની ઉપાસના કરી શકે, પ્રેમ કરી શકે. ઈશક બ્રહ્મ સૃષ્ટિ જાને, પ્રેમ કેવી રીતે કરવો એની જાણકારી કોને છે? તો કે બ્રહ્મ સૃષ્ટિને. એ જ પરમાત્મા સાથે પ્રેમ કરે.
બ્રહ્મ સૃષ્ટિ એવી વાત માને, આ વાત બ્રહ્મ સૃષ્ટિ જ માને છે, બીજા બધા તો આ વાતને માનવાય તૈયાર નથી. ખાસ રૂહો કહે ખાન, જે ખાસલ ખાસ રૂહો છે, પરમધામ થી અહીં આવેલી બ્રહ્માંગનાઓ છે, એમનું ખાન ખોરાક ગણો કે પેય પાણી ગણો, ખાન પાન એ ઈષ્ટક જ છે. ખાસ રૂહો કહે ખાન આઈન વરબાહો કહે, ખાન અને પાન, ખાન એટલે ખાવું તે, પાન એટલે પીવું તે, ખાવું પીવું એ બધું ઈષ્ટક જ છે. કોનું? પરમધામની બ્રહ્મ સૃષ્ટિનું. પિયા ઈશક રસ, પરમાત્મા પોતે પ્રેમ સ્વરૂપ છે, એક રસ છે પરમાત્મા પ્રેમની સાથે. બ્રહ્મ સૃષ્ટિ કો રસ પરસ, તો પરમાત્મા બ્રહ્મ સૃષ્ટિને પ્રેમ કરે છે અને બ્રહ્મ સૃષ્ટિ પરમાત્માને પ્રેમ કરે છે. બ્રહ્મ સૃષ્ટિ કો અરસ પરસ, બંને અરસ પરસ એકબીજાની સાથે ઈશ્ક જ કરે છે, પ્રેમ જ કરે છે. પ્રેમ સિવાય બીજો કોઈ સંબંધ એમની વચ્ચે નથી. કાહુ ઓર ન ઈશક ખોજ, બીજા જીવો છે ને એ તો પ્રેમની શોધ કરતા નથી. કાહુ ઓર કોઈ બીજા જીવો નહીં તો ખોજ, એ ઈષ્ટની શોધમાં હોતા જ નથી. ઓરો જાને જાય ને ઉઠાય, કારણ કે ઈષ્ટનો બોજો બહુ ભારે છે, એ સામાન્ય જીવથી ઉઠાઈ શકાય એવો નથી. એટલે કે સામાન્ય જીવથી પ્રેમ કરી શકાય એમ નથી. પ્રેમ એવી વસ્તુ છે કે સ્વિચ પાડી દો, ચલો પ્રેમ સારું શરૂ, અને પ્રેમ થઈ જાય. પ્રેમ તો હૃદયની વાત, હૃદયનો ભાવ છે. હૃદય પૂર્વક પરમાત્માને પ્રેમ કરે તે બ્રહ્મ સૃષ્ટિ જ કરી શકે છે, બીજા જીવોની હેસિયત નથી. बात ईशक की है अति गण, આ ઈશક ની વાત તો ઘણી બધી, બહુ લાંબી વાત. પર પાવે તોય સુહાગી, પણ એને કોણ સમજી શકે? જે સુહાગીન હોય, જે આ પરમાત્મા મારું ધણી છે ને હું એની અંગના છું, એ જે ભાવ વાળી જે આત્મા હોય, અહીંના પુરુષ કે સ્ત્રી એ વાત નહીં, પુરુષ હોય કે સ્ત્રી હોય, એની અંદર જે જીવ છે એ જીવ ઉપર પરમધામની રૂહ સવાર થયેલી હોય તો એ આત્મા બની જાય. અને એ આત્મા સ્ત્રીની હોય કે પુરુષની હોય, પરમાત્મા જેનો ધણી છે. એટલે પરમાત્માની જે સુહાગણ હોય ને તે જ આ વાતને સમજી શકે છે, બીજા ફાલતુ જીવો અને સમજી શકતા નથી. જે જીવ સૃષ્ટિ છે એ તો એના કર્મકાંડમાં મસ્ત રહે છે. ટીલા ને ટપકા ને માળા, એટલે ખાઈ જાપ્યું. તિલક કરતા 53 ગયા, જપમાળા મારા કરવા, નાશમણ કમણકો આવ્યો, નાશમણ કમણકો આવ્યો, નાશમણ કમણકો, રામ રામ બોલવાનું તો રામ 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 રામ, પોપટની માફક સમજ્યા સિવાય માળા ના કરવી એવો ઉદ્દેશ નથી, તિલક ના કરવું એવો ઉદ્દેશ નથી. પણ એ બાહ્યાચારે એકલું જ કરો ને એ પ્રમાણે તમારું અંદરનું આચરણ ના હોય તો એ દંભ થઈ, આડંબર થઈ. તિલક કરતા
તિલક મોટું ટીલું તાણ અમારી બાજુ કે લાંબુ ટીલું ને લહરક માળા એ દાણી અભરીપુર વાળા અભરીપુર ના ઘેરે ઘેર દરેક માણસ સવારમાં નીકળે લાંબુ ટીલું કરી મોટી મારા બહાર લટકાયું કપડા પહેરાવીને બહાર દેખાય લાંબુ ટીલું ને લહરક માળા એ ધણી અભરીપુર સમજવાનું કે અભરીપુર નો માણસ છે નડિયાદ થી અભરીપુર ની બસ જાય તિલક કરતા 53 ગયા જપમાળા નો નાકા ગયા તીરથ ફરી ફરી થાક્યા ચરણ તોય ના પહોંચ્યા પ્રભુને પ્રસન્ન કરી શક્યા નહીં આ બધું બાહ્યાચાર દેખા દેખી એ આપણી પાડોશણ દર્શન કરવા જાય છે હાથમાં થારી પૂજા ની થારી આમ પાછી લીધી હોય દેખાડી કે ફલાણા બેન એ પૂજા કરવા આવવું છે કે ફલાણા બેન પણ આવું એક તારી બેન દેખાડો દેખ દુનિયા અમે તો પૂજા કરવા એનું ફળ એટલું મળી ગયું તમને શોહરત તે ફલાણા બેન તો બહુ ધાર્મિક છે દરરોજ પૂજા કરવા જાય બહુ થઈ ગયું આ એનું ફળ એમની પ્રશંસા થઈ ગઈ વખાણ થઈ ગયા અને એવા એવા એમની ગજ ગજ છાતી ફૂલી ગઈ એટલામાં એનું ફળ મળી ગયું જે કઈ કરો કોઈ જુએ નહીં એમ કરો ગુપ્ત કરો જે કોઈ સત્કર્મ કરો દાન કરો તોય ગુપ્ત રાખ ગુપ્ત દાન કોઈ કે નહીં કરવાનું આટલું મેં દાન કર્યું આટલું મેં દાન કર્યું એનું ફળ મળી ગયું એ દાન કર્યું પ્રસિદ્ધિ કે ફલાણા શેઠ તો કે 51,000 રૂપિયા પાછું આરસની તકતીમાં નામ લખાવડાયું ફલાણા ભાઈ ફલાણા ભાઈ ફલાણા 51,000 રૂપિયા તો કે 5 લાખ રૂપિયા એ આરસની તકતી પર નામ કોતરાવાના જે જાય તે વાંચે ને એમની વાહ વાહ થાય 5 લાખ રૂપિયા બાહ્યાચાર દેખાડો અમે દાન પીરતા નથી દાન પીરતા ગુપ્ત દાન કરતા જે કઈ ધાર્મિક પ્રવૃત્તિ તમે કરો એ ગુપ્ત રીતે કરો બહાર દેખાડો ના વાત ऐसा की है તિગન પ્રેમ વિશે તો ઘણું કહી શકાય એવું છે પણ પાવે તો એ પણ કોઈ સમજી શકે એમ નથી એ કોઈક સુહાગણી હોય ને જે સુહાગી ને પરમાત્માને પ્રેમ કરનારી આત્મા હોય ને એ જ એને સમજી શકે બ્રહ્મ સૃષ્ટિ વિના ન પાવે બ્રહ્મ સૃષ્ટિ સિવાય કોઈના એમાં પ્રેમ આવે નહીં અને સંબંધ વિના એકક ન આવે અને જેને ધણી સાથેનો સંબંધ ના હોય નિસ્બત ના હોય એને પ્રેમ આવે નિસ્બત વગર પ્રેમ આવે પરમાત્મા એ જ મારો ધણી છે ને હું એની પટરાણી છું એ ભાવ આવે નિસ્બત થઈ સગાઈ થઈ તમારી પરમાત્મા જ મારો ધણી છે હું એની અંગણા છું એ અંગના અને અંગી નો ભાવ જો દિલમાં આવ્યો નિસ્બત બનાવી તમે શું તમારામાં પ્રેમ પ્રગટ થાય નહીં તો પ્રેમ પ્રગટ થાય નહીં અને પરમાત્માને ધનીજી કોઈ તક ભાવે પરમાત્માને સૌથી વધારે શું પસંદ છે પ્રેમ પસંદ પ્રેમજી જો અને વિતકમાં આવે ગળાની પેલી ધર્માબાઈ ધર્મા ડોકરી ડોકરી એટલે ડોસી અને અહીં પ્રાણનાથજી નો રસાલો દાડે દાડે મોટો થતો જાય
સુરત થી બિહારીજીનું ફરમાન થયું તો આજથી હું તમને સાથની વાત બહાર મૂકું છું. તો પ્રાણનાથજીએ પ્રતિજ્ઞા કરી કે આજથી આ ધર્મના પ્રચારનો કાર્યભાર હું મારે માથે. સુરત થી એમણે જાગણીની શરૂઆત કરી. સુરત પધાર્યા ગણા પ્રેમથી સ્વામી પ્રાણનાથજી, કીધી બ્રહ્મ જ્ઞાન કેરી રતલા, હો સ્વામી પ્રાણનાથજી. નૂતન મંગલ થી પદ્માવતી સ્વામી પ્રાણનાથજી, દેવા સુરતી ને અખંડ મુકામ, ઓ સ્વામી પ્રાણનાથજી. સુરત પધાર્યા અને ત્યાંથી એમને સાથબાર કર્યા એટલે જાગણીનો બધો કારભાર પોતાના માથા ઉપર ખેંચી અને નવતનપુરી થી નવતન મંગલ થી પદ્માવતી ને પદ્માવતી સુધી પગપાળા ગયા. ગોના આપણે તો રેલમાં થાકી જઈએ, ટ્રેનમાં બેઠે બેઠે સૂતે સૂતે ઊંઘતે ઊંઘતે જઈએ તો એ પદ્માવતી પૂરી જતા જતા થાકીને લોથ થઈ ગઈ. ને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી પગપાળા ચાલીને ગયા. અને ત્યાં જ પોતાની સુરતાને આખરી મુકામ આપી દીધું. ને ત્યાં જ સમાધિ લગાવી દીધી. અને એ સમાધિસ્થ પવિત્ર દિવ્ય દેહ આજે પણ ઘુમટની ની અંદર વિદ્યમાન છે. ધામ ગમન થયું નથી એનો કોઈ પુરાવો નથી. સમાધિ લીધા પછી 1 મહિના પછી એક બાઈને એમણે પોતાની અંગૂઠી કાઢીને આપી છે, એનો પુરાવો. એક ગુમટીની અંદર એના પગથિયાં અને ઘુમટજી જ્યાં સેવા છે એની બરાબર નીચે હિંચકા ઉપર એનું દેહ સમાધિસ્થ દેહ છે. વર્ષોથી એ ગુમટીને તાળું લાગેલું છે, ખોલીને કોઈ અંદર જવાનું નહીં અને પ્રાણનાથજીને સમાધિ ભંગ કરવાના નહીં, ડિસ્ટર્બ નહીં કરવા. અને એ સમાધિ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી જ્યાં હજરા હજુર છે એ ઘુમટજી એની ઉપર સેવા પધરાયેલી છે, એની આજે સેવા પૂજા થાય. परमात्मा ने प्रेम गमे धनी जी को तक भावे, प्रीत करવું પ્રેમથી પ્રગટ થાય. ધનીજીને પ્રેમ ભાવ, પ્રેમની 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 રે મને લાગી કટારી, પ્રેમની વીરાબાઈ કે પ્રેમનો જ બધા મહિમા ગાયો. દયારામ હોય, મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય, જેટલા ભક્તો થઈ ગયા બધા પરમાત્મા પ્રેમ ને ખૂબ ઓળખાડે. પરમાત્માને પ્રેમ પસંદ છે, પ્રેમ પ્રિય છે. સબરીના એઠા બોર ખાઈ ગયા રામચંદ્રજી પ્રેમને કારણે. મારા મીઠા મીઠા મદબોર રે રામ તમે આરોગ્ય, મારા ચાખેલા એક એક ચાખી કરડી કરડી ચાખી અડધું ખાધેલું અડધું. ભીલડી સબરી ભીલ જાતિ એને ચાખેલા અડધા ખાધેલા એવા મીઠા મીઠા હોય તે ઠાઠા ફેંકી દીધા. મીઠા મીઠા બોર વીણીને એને રામચંદ્રજી માટે રાખે. મારા મીઠા ચાખેલા મીઠડા બોર રે રામ તમે આવો. લક્ષ્મણ ને આલી તો આમ કરે આમ ફેંકી દીધું. ભીડીનું એટલું કહું
જયારે યુદ્ધમાં બેભાન થયા ને ત્યારે એ જ બોર છડિયું જે ફેંકી દીધેલું એમાંથી જે વનસ્પતિ જે દવા ઉગી એનાથી એ બાનમાં જે ફેંકી દીધું એ જ એમને કામ લાગ્યું. એટલે કોઈ કસાય નો તિરસ્કાર કરવો એ સજારૂપ છે. તો પરમાત્માને પ્રેમ ભાવે એટલે પેલી ધર્મા ડોકરી પ્રાણનાથજી એટલે 2000 માણસ સુંદર જ્યાં પડાવ નાખે ત્યાં 2000 માણસ ની રસોઈ થાય. દાળ ભાત લાડુ શાક ઝાંઝનજી શેઠ રામનગરના એ એનો ખર્ચો પૂરો કરે. એટલે ઝાંઝનની બહાર લખેલું છે પદ્માવતીપુરીમાં પહેરતા જ દરવાજાનું નામ એમના તરફથી શેઠ ઝાંઝનજી બધું ખર્ચ પૂરું કરતા. પ્રાણનાથજી 2000 માણસ નો રસાલો રોજ નવી રસોઈ બને ને બધા જમે મજા કરે સત્સંગ થાય. હવે એ પ્રાણનાથજી પેલી ધર્મા ડોકરીને બરણે આવીને ઉભા છે. 2000 માણસ આવી રહ્યું છે એ જાણીને ધર્મા એની ઉપર પ્રેમ ભાવ ઉત્પન્ન થયો. એની ભગત થઈ ગઈ કે આજે અહીં બેસાડી ને આજે અહીં બેસાડી. રોજ નવી નવી ઉટંકીઓ બનાવે લીપી નાખે એનો છાપરી છે છાઈ દે. એમને ગરમી ના લાગે એમને તાપ ના લાગે એમની છાયો રે. એ પ્રાણનાથજી આને કે ભાઈ મને ભૂખ લાગે બહુ એમ કશું ના મળે. કોકનું છોકરો સ્કૂલમાં મૂકી આવે ને પાછું લઈ આવે ને ઉપર પોતે મુઠ્ઠી ચણા આપેલા એ ફાટલા ટૂટલા થાલ્લાના છેડે બાંધેલા પોટલી છોડી એક એક ચણો કાઢે અને પોતરું ઉપરથી ખોલી નાખે અને પ્રાણનાથજી ખવડાવે. 2000 માણસ ની રસોઈ બની રહી છે. દાળ ભાત લાડુ શાક એ છોડી દીધું છે અને પ્રાણનાથજી પેલા પ્રેમ નો એક એક જણો આરોગી રહ્યા. ચિત્ર દોરવું હોય તો દોરી શકાય. ધनी जी को ईतक भाव है. परमात्मा ने तो प्रेम दंभ नहीं. તમે લક્ષાધિપતિ કે કરોડપતિ છો નહીં. તમે હીરા માણેક મોતીની ભેટ ધરો તે નહીં. પણ તમે પ્રેમ ધરો. પ્રેમ ને વશ થાય રાજ. दुर्योधन को मेवा त्यागो साग विदुर घर खाए. દુર્યોધન ને ત્યાં જમ્યા હોત કૃષ્ણજી તો વિધ વિધ જાતના પકવાન એમને જમવા મળ્યા હોત. પણ ત્યાં જમવા નથી ગયા. વિદુરજી ને ઘેર ગયા. માય મને બહુ ભૂખ લાગી છે. ત્યારે વિદુરજીના પત્ની બાથરૂમમાં સ્નાન કરતા અને બહારથી અવાજ આવ્યો કે હું કૃષ્ણ છું, મને બહુ ભૂખ લાગી છે કે ખાવાનું આપ. વિદુરજીના પત્ની કપડા પહેરવા નથી રહ્યા. એ ભાન જ નથી કે હું બાથરૂમમાં છું કે નાવા બે. જે હતા એવા માની કુખેથી જન્મ્યા હતા જેવા હતા એવા આવીને કૃષ્ણજીની થાને કેળાની લૂમ પડી હતી એમની પાસે એ લઈને ખવડાવવા બેઠી. કૃષ્ણના દર્શન કરતા એમનો જીવ ભરાતો નથી. એમના મુખારવિંદ તરફ ટીકટીકી લગાઈ છે
અને કેળા પૂરતી જાય છે, છોડું ખવડાવતી. કેળાનો ઘર નીચે પડે છે, છોતરા ખવડાવતી જાય. કૃષ્ણ એવા કે પ્રેમ છે, ત્યાં એ છોતરા છે એવું એમને નથી લાગતું. એ અમૃત સમાન છે. એ છોતરા ખાઈ જાય છે અને કેળાનો ઘર ઘર નીચે ઢગલો થાય. આ પ્રેમની વાતો ક્યાં સુધી કરીએ? ધનીજી કોઈ ઈચ્છક ભાવે આટલું બોધ આપણે લઈ શકીએ કે પરમાત્મા ને પ્રેમ જોઈએ છે, બીજું કષ્ટાયની જરૂર નથી. વિના ઈચ્છક ન કછું તો આવે, અને પ્રેમ સિવાય બીજું કશું ગમતું નથી. વગર પ્રેમનું તમે ગમે એટલું કરો, એ બધું એને માટે નિરર્થક, એમને પસંદ નથી. જન કહ્યો કોઈ જન ધની પાયા ઈચ્છક બીન, એવું કોઈ કહેતા નહીં કે પરમાત્માને પ્રેમ કર્યા સિવાય એને પરમાત્મા મળ્યા. પ્રેમ કર્યા સિવાય પરમાત્મા પ્રાપ્ત થાય, બીજા કશાથી ના થાય. જપથી, તપથી, તીરથથી, બીજા અનેક ઉપાય કરો, નવ પ્રકારની ભક્તિ બતાવી છે, એ નવધા ભક્તિ કરો. પણ જો એમાં પ્રેમ ના ઉમેરાય તો બધું જ નિરર્થક થાય. પરમાત્માને એ પસંદ નથી. તમે એવું કોઈ ના કહેતા કે પ્રેમ સિવાય પણ પરમાત્મા અને મળ્યા. ઈશક બસે પિયા કે અંગ, આ ઈશક તો પ્રેમ તો પરમાત્માના અંગે અંગમાં ભરેલો પડ્યો. ઈશક રહે પીવું કે સંગ, આ પ્રેમ પરમાત્માની સાથે જ રહે છે. પ્રેમ બસત પિયા કે ચિત્ત, પરમાત્માના ચિત્તમાં પ્રેમ નું સામ્રાજ્ય. પ્રેમ જ પ્રેમ પસંદ છે. બસ અખંડ મેઘાનીત, અને એટલા માટે જ ઈષ્ટકને અખંડ કહેવામાં આવે. પ્રેમનો અંત થતો નથી. પ્રેમ અનંત છે, અખંડ છે, અપાર છે, અસીમ છે, સીમા રહિત. પ્રેમને કોઈ સીમા નથી કે બસ ભાઈ આટલું હવે 95% થયો છોડી દો, કે હવે 100% પૂરો થઈ ગયો, બસ 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 અહીંથી પ્રેમ બંધ કરી દો. આવી કોઈ એની સીમા છે નહીં. એ પ્રેમ તો અખંડ છે. ઈષ્ટક બતાવે પાર કે પાર, ને એ પ્રેમ માણસને પાર કે પાર, આખા 14 લોકના બ્રહ્માંડની પાર અક્ષર બ્રહ્મ, અને અક્ષર બ્રહ્મની પાર અક્ષરાતીત પરમાત્મા. ગીતામાં પણ કહ્યું શરઃ સર્વાણી ભૂતાની ક્ષર, કુટસ્થ અક્ષર ઉચ્યતે, જે અવિનાશી છે તે અક્ષર. ઉત્તમ પુરુષ હતું અન્ય, પણ એ બે થી ઉત્તમ પુરુષ તે પરમાત્મા છે. તે પરમાત્મા ઉત્તમ પુરુષ હતો અન્ય પરમાત્મા એથી ઉદાહરણ. આ બંને ક્ષર ને અક્ષર બંનેથી ઉપર, બંનેથી શ્રેષ્ઠ જે છે તે પરમાત્મા. એટલે ક્ષર અને અક્ષર બંનેથી ઉપર, અક્ષરાતીત તે પરમાત્મા. તો એ પાર કે પાર, અક્ષર થી પાર અક્ષર, ને પારથી પાર અક્ષરાતીત. એ અક્ષરાતીત ને મેળવી આપવાનું કામ કોણ કરે છે? ઈશક નો મહિમા ચાલી રહ્યો છે. ઈશક હોય તો એટલે દૂરથી પણ અક્ષરાતીત પરમાત્માને તમે પ્રાપ્ત કરી શકો. ઈશક ને ચલગર દાતાર, અને ઈશક આ અખંડ પરમધામ
આપણને અર્પણ કરી દે એવું દાતાર છે. ઈશક દાતાર ઘણું દાન કરે છે. પરમધામ નું આખું પરમધામ તમને આપ્યું. બસ તમે પ્રેમ કરો, પરમાત્માને પ્રેમ કરો એટલે પરમધામ તમારું થઈ ગયું ને. પરમાત્માને પ્રેમ કરો, એની પરમાત્માની પટરાણી જે થઈ ગઈ તો પરમધામ પછીથી પક્ષમાં વિહાર કરે પરમાત્માની સાથે. પરમધામ એનું સાસરું થઈ ગયું, ઘેર છૂટી ગયું, સાસરીની માલિકી એની થઈ ગઈ પરમધામ. પરમધામ નહીં પટરાણી. એટલે એવું અખંડ ઘર, પરમધામ રૂપી અખંડ ઘર, એનું દાન તમને કરી દે છે. જો તમારી પાસે ઈશક હોય, પરમાત્મા તરફનો પ્રેમ હોય. ઈશક હોય ને નયા પુરાના. ઈશક તો દિલની હૃદયની વાત છે. એમાં નવો પ્રેમ ને જૂનો પ્રેમ ને આવું કશું હોય કે જૂનો પ્રેમ આ પ્રેમ જૂનો થઈ ગયો ને હવે આ નવો પ્રેમ છે, એવો નવું કે જૂનું કશું થાય નહીં. નહીં ઠોર ના આવત આના. નવું કોઈ ઠેકાણું નથી એનું કે જ્યાંથી એ આવે છે. નહીં ઠોર આવત આના કે પરમધામ સિવાય એનું કોઈ સ્થાન નથી ઈશકનું. અને નહીં તો એ બીજા કોઈ ઠેકાણેથી આવતો પણ નથી. ઈશક સાહેબ તો નહીં અંતર. ઈશક હોય તો પરમાત્મા ને તમારી વચ્ચે કોઈ અંતર નથી. પરમાત્માને તમે એકાકાર થઈ શકો છો. જો અરસ પરસ ભીતર. પ્રેમ અને બ્રહ્મ પરમાત્મા એની વચ્ચે કોઈ અંતર નથી. બંને એકબીજાની ઓતપ્રોત છે, એકબીજાના હૃદયમાં વણાઈ ગયેલા. એ સુગમ હે સુહાગીન, આ કરવું એ સુહાગીન માટે સરળ છે, બીજા કોઈનું આમાં ચાલે નથી. સુહાગીન એ પરમાત્મા મારા ધણી છે ને હું એમની અંગના છું. આવું જે આત્મા હૃદયપૂર્વક માનતી હોય ને એ પ્રમાણે વધતી હોય એને સુહાગીણી કહેવાય. એના પતિ પરમાત્મા. જાકો અંકુર યાહી વતન, જેના દિલમાં આ પરમધામ નો અંકુર ફૂટેલો છે. એ ઓરો નહીં દ્રષ્ટ. આ ઈટક બીજા ઈટક વગરના જે હોય એને દેખાતો નથી. ઈશક ને બીજા કોઈ જોઈ શકતા નથી. ઓરો છૂટે નમો અમૃત. એટલે બીજા કોઈ આ સંસારી જીવોને આ ઈષ્ટ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જોઈ શકાતો નથી. ત્યાં કોઈ જાણે બ્રહ્મસૃષ્ટ, એને માત્ર બ્રહ્મસૃષ્ટિ જ સમજી શકે છે. જ્યાં કોઈ એહી હે ઈષ્ટ. તો એ ઓરો નહીં દ્રષ્ટ, બીજાની નજરે ચડતો નથી એ ઈશ્ક. ઓરો ના છૂટે, ઓરો છૂટે ને મોહ અહમ ભ્રષ્ટ. અને બીજાથી મોહ અને અહંકાર છૂટી શકતા નથી. જે પરમધામ ની બ્રહ્માંગના નથી એવા જીવ લોકો ને આ ઈશ્ક નજરે ચડતો નથી. કારણ કે એવા જીવ મોહમાં ફસાયેલા હોય છે, અહંકાર થી ભ્રષ્ટ થયેલા હોય. યા કો જાને બ્રહ્મસૃષ્ટ. એ ઈશ્ક ને સમજતું હોય તો કોણ સમજી શકે? બ્રહ્મસૃષ્ટિ જ સમજી શકે. યા કો યહી ઈષ્ટ, કે જે બ્રહ્મસૃષ્ટિને આ ઈશ્ક
પોતાને અતિ પ્રિય લાગે છે, એના તરફ એને ખૂબ પ્રેમ છે, ઈશ્ક તરફ. ઈશ્ક કી બાત બડી રોશન. તો આ પ્રેમની વાત હવે આ સંસારમાં પણ જાહેર થઈ ગઈ છે, પ્રગટ થઈ ગઈ છે. ચૌદય ભવન, એટલે સંસારમાં જાહેર થઈ કે ચૌદે લોકના જીવો એનું સુખ પ્રાપ્ત કરી શકશે ઈશ્કનું. તો બી સુખ ને ચલ, અને સુખ કેવું પાછું? અખંડ સુખ, પરમધામ નું સુખ. દ્રષ્ટે ન રહે જરા મેલ, એની દ્રષ્ટિમાં હવે લેશ માત્ર સંસારનો મેલ કચરો, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર એ રહી શકતા નથી. ઈશક રાખે નહીં સંસાર, આ જેને પરમાત્મા તરફ પ્રેમ આવ્યો એને હવે એના દિલમાં સંસારની કોઈ કિંમત રહેતી નથી, કોઈ મહત્વ રહેતું નથી, સંસારનો કોઈ એના માટે કોઈ મહિમા નથી. એ સંસાર એના માટે તુચ્છ થઈ જાય છે. એટલે ઈશક રાખે નહીં સંસાર. આપણા ચિત્તમાં જે સંસાર ભરેલો હોય એ સંસારને કાઢી મૂકે છે પ્રેમ. પરમાત્મા પ્રેમ આવે તો સંસાર આઉટ, બહાર કાઢ્યો જાય. ઈશક અખંડ ઘર દાતાર, એ પરમાત્માનો પ્રેમ આપણને અખંડ ઘર પરમધામ આપે છે, દાન કરે છે. એટલે આ પરમધામ નો દાતાર છે ઈશક. પરમધામ પરમાત્માને પ્રેમ કરો એટલે આખું પરમધામ આપણું. એ પરમધામ નો દાતાર કોણ છે? તો કે ઈશક. ઈશક ખોલ દેવે સબ દ્વાર, અને આ પરમાત્માને પ્રેમ કરો એટલે પરમાત્માને આપણી વચ્ચેના જે પડદા છે બધા ખુલી જાય, બધા દરવાજા ખુલી જાય. પાર કે પાર જો પાર, એટલે અક્ષર ની પાર અક્ષર ને અક્ષર ની પાર અક્ષરાથી વચ્ચેના બધા દરવાજા ખુલી જાય છે, અને આપણને અક્ષરાથી પરમાત્મા સુધી પહોંચાડી દે છે. ઈશક ગાય કરે ટુક ટુક, તો આ ઈશ્ક નો ઘા લાગે ને ભાઈ, વિરહ થાય કોઈનો, તો પછી આ ઈશ્ક આપણને આપણા જાણે ટુકડે ટુકડા કરી નાખ્યા હોય ને, જે વેદના થાય એટલી વેદના થાય. તો આ પ્રેમનો ઘા વિરહિણીના, જે વિરહિણી હોય એના શરીરના જાણે શરીરના ટુકડે ટુકડા કરી નાખ્યો હોય ને એટલી વેદના કરાવે. આ ઈશક વેદના પણ કરાવે. જે વિરહિણી હોય, જે આત્માને પરમાત્માનો વિરહ થઈ રહ્યો હોય, એને આ પ્રેમ બહુ વેદના આપે છે. એના શરીરના ટુકડા ટુકડા કરી નાખે. અંગ હોય જાય તબ ભૂખ, એનું આખું અંગ ચૂરે ચૂરા થઈ જાય. ગો માસ ગયા સબ સુખ, જે વિરહિણી આત્મા છે, જેને વિરહ છે, નાની સી નાર અને નાકમાં મોતી, પી ઉપર દેશ અને વાટડી જોતી, લખતી હતી પત્ર અને ગણતી હતી દાડા. એ ધણી એ નાગર, પેલા નાગર બ્રાહ્મણો બહુ કુમારી વાળા હિંમતવાન, પરદેશ બહુ જતા, અને પેલી નાગરાણી બિચારી ઘેર રહી હોય, તો એ વિરહિણી હોય, એને પતિનો વિરહ દુઃખ દઈ રહ્યો હોય, લખતી હતી પત્ર ને ગણતી હતી, રાજા 29 દાડા રહ્યા, અઠ્યાવી રહ્યા, 28 રહ્યા, હવે પીવું આવી જશે, પ્રેતમ આવી જશે, ધણી મારો આવી જશે, એમ વિરહ વેદના જે અનુભવતી હતી. તો એવી આ આત્મા પોતાનો પ્રિયતમ પરમાત્મા એનો વિરહ અનુભવે, એ પરમાત્મા ક્યારે મને મળે, ક્યારે મને મળે, ક્યારે મને મળે, એવો વિરહ ઉત્પન્ન થાય તો શરીરને ટુકડા ટુકડા કરી નાખે ને જે વેદના થાય એવી શરીરમાં વેદના થાય, એને અંગે અંગ ચૂરે ચૂરા થઈ જાય, એનું લોહી ને માંસ સુકાઈ જાય. એ કારણ કે એને આનંદમાં હોય જ નહીં, ક્યારે પરમધામ જવાય, ક્યારે પરમધામ જવાય.
ક્યારે મારો પ્રિયતમ મને મળે, હું એની અંગના અહીં અને મારો પ્રિયતમ ત્યાં. એવા પ્રેમીનું ચિત્ત પોતાના ધણી સિવાય બીજે ક્યાંય ભટકવા દેતું નથી. આ વિરહિણી ના હોય તો બીજા અનેક ઠેકાણે જાય. આજે મેળામાં જવું છે ને, આજે ફલાણા ખરીદી કરવા જવું છે ને, ફલાણા મોલમાં જવું છે ને, બધે હરતી ફરતી હોય. પોતાનો પ્રિયતમ કે પતિ પોતાને ઘેર હોય તો એને કશી ચિંતા હોય નહીં. એ હરે ફરે ને આનંદ કરે. પણ પતિ પોતાની પાસે ના હોય ને એને એનો વિરહ સતાવી રહ્યો હોય ત્યારે તેના હાડ માંસ લોહી સુકાઈ જાય. એની ચિંતામાં ક્યારે મળે મારો પ્રિયતમ મને, મારો ધણી મને પાછો ક્યારે મળે. પોતાના ધણી સિવાય બીજે ક્યાંય એનું ચિત્ત જતું નથી. 24 કલાક પોતાના ધણીમાં એનું મન હોય. ઈસક આગુન આવે માયા, ઈસકે પિંડ બ્રહ્માંડ ઉડાયા. પ્રેમ આગળ આ માયા ટકી શકતી નથી. માયાનું જોર પણ ચાલતું નથી. ઈસકે પિંડ બ્રહ્માંડ ઉડાયા. તો આ પિંડ એટલે શરીર અને બ્રહ્માંડ એટલે 14 લોકોનું બ્રહ્માંડ એ પ્રેમની આગળ તુચ્છ થઈ જાય છે. ઈસકે અરસ વતન બતાયા. અને આ પ્રેમે જ આપણને આપણું મૂળ વતન પરમધામ છે એ બતાવ્યું. અને એ પ્રેમને લઈને બ્રહ્માત્માઓને इसके सुख पेड़ का पाया. અને આ પ્રેમથી જ આપણને પરમધામ નું મૂળ સુખ પ્રાપ્ત થાય. આપણું મૂળ ઘર પરમ ધામ, ભજી લે રાજ શ્યામ, ભજી લે રાજ શ્યામ, રટી લે રાજ શ્યામ, શ્યામલ બેદી સરકાર, ભજી લે રાજ શ્યામ. આપણું મૂળ ઘર પરમ ધામ, ભજી લે રાજ શ્યામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ કરો.